વાગડ માટે સોનાનો સૂરજ ઉગ્યો હોય એવો સુવર્ણ સમય આવી પહોંચ્યો છે। રાપર વિધાનસભાના લોકપ્રિય યશસ્વી અને ખેડૂત હિતૈષી નેતા વિરેન્દ્રસિંહ જાડેજાના સતત પ્રયત્નોના પરિણામે આ બજેટ સત્રમાં રાપર વિધાનસભા માટે સિંચાઈના કામો માટે કુલ ₹2700 કરોડ જેટલી રકમ મંજૂર કરવામાં આવી છે। આ મહત્વપૂર્ણ ફાળવણી બદલ સમગ્ર રાપર વિધાનસભા વિસ્તારમાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે અને સર્વે ખેડૂતો દ્વારા વિરેન્દ્રસિંહ જાડેજાનું હર્ષોલ્લાસભેર સ્વાગત અને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। આ ફાળવેલ રકમમાંથી રાપર તાલુકાના 42 ગામો તથા ભચાઉ તાલુકાના 15 ગામોને લાભ મળશે, જે અત્યાર સુધી કમાન્ડ એરિયાથી વંચિત હતા। હવે આ ગામોના સમાવેશથી ખેડૂતોમાં એક નવી આશા અને ઉત્સાહનું વાતાવરણ સર્જાયું છે। આ ઉપરાંત ખડીર વિસ્તારમાં જે રણની વચ્ચે આવેલો બેટ વિસ્તાર છે, ત્યાં તળાવો ભરવા અને સિંચાઈ સુવિધા વિકસાવવામાં આવશે, જેના કારણે ખડીર વિસ્તાર જે સૂકો વિસ્તાર કહેવાય છે તે હરિયાળો બનશે અને આ વિસ્તારની કાયાકલ્પ થશે। તેમજ ગેડી વિસ્તારના સારણ સરોવર યોજના માટે અને સિંચાઈના કામોને વેગ આપવામાં આવશે, જેના કારણે 22,000 હેક્ટર જમીનના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે। આ તમામ વિકાસ કાર્યો માટે સમગ્ર રાપર વિધાનસભા વિસ્તારમાં ખેડૂતો દ્વારા વિરેન્દ્રસિંહ જાડેજાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું અને આશીર્વાદ આપવામાં આવ્યા હતા। ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ વિધાનસભાના ખેડૂતો વતી દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માનનીય અમિતભાઈ શાહ સાહેબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ તેમજ સમસ્ત ભારતીય જનતા પાર્ટી સરકારનો આભાર માન્યો હતો। KNP ન્યૂઝ, ભુજ।